સતત 4 દિવસના વધારા પછી આજે બજારમાં કન્સોલિડેશન. નિફ્ટી 25,100ની નજીક ફ્લેટ. બેંક નિફ્ટીમાં પણ આજે થોડું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે દેખાઈ રહી છે સામાન્ય તેજી. આઈટી શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો. ઇન્ડેક્સ લગભગ 1.25% વધુ વધ્યો. કોફર 5%થી વધુનો ઉછાળો. પ્રેસ્ટીજ પરસિસ્ટન્ટની સાથે કેપીઆઈટી ટેક, એમ્ફેસિસ અને ટાટા એલેક્સીમાં પણ સારી ખરીદદારી. આઈટી સાથે મેટલ અને ડિફેન્સ શેર્સમાં પણ સારો વધારો જોવા મળ્યો. બંને ઇન્ડેક્સ 0.5%થી વધુ વધ્યા. મેટલ શેરમાં નાલ્કો અને હિન્દુસ્તાન કોપરમાં લગભગ 2%નો ઉછાળો. મોર્ગન સ્ટેનલીના તેજીના અહેવાલને કારણે ગ્રાસિમમાં 3%નો વધારો. નિફ્ટીનો ટોપ ગેનર બન્યો, જ્યારે જેપી મોર્ગનના આઉટ પરફોર્મ રેટિંગથી કોફોર્સમાં આવ્યો 5%નો વધારો બન્યો ટુ ફ્યુચર્સનો ટોપ ગેનર. બજાજ ફાઇનાન્સમાં નોંધાયો મોટો સોદો. 1.75 લાખ શેર્સમાં નોંધાયો 170 કરોડનો સોદો. શેરમાં હાલ મામૂલી ખરીદદારી સાથેનું કામકાજ.